મદનપુરના સરપંચ દ્વારા પાણી અંગે કલેક્ટરશ્રીને ફરિયાદ કરવામાં આવી। રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ મેપાણી પૂનમબેન લખમણ, હું મદનપુરના સરપંચ છું। કાલે અમારા ઉપર બહુ મોટી ઘટના બની છે ને આજે અમે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છીએ। અમારી ઘટના એટલે બની કે પાણી અત્યારે આમ ગામજનોને પાણીનો બહુ પ્રોબ્લેમ છે। પાણીના લીધે અમારી બહુ મોટી ઘટના બની છે। તો આજે અમે કચેરીમાં કલેક્ટર કચેરીમાં પણ અમે રજૂઆત કરવા આવ્યા છે પાણીના મુદ્દાના લીધે। ને કાલે જે થયું એ કે ગામજનો બધા પાણી માટે આવ્યા હતા। એ લોકો મને ફોન કર્યો એટલે હું પંચાયતમાં ગઈ એટલે અમે બધા સભ્યોને ફોન કર્યો પણ સભ્યો કોઈ આવ્યા નહીં। એમાંથી એક આપણા અમૃતબેન સભ્ય છે, અમૃતબેન ખેતાણી ને જસુબેન વરસાણી, એ બે બહેનો આવ્યા મારી સાથે। બાકીના સભ્યને ફોન કર્યો તો આવ્યા નહીં। ખીમજીભાઈ આવ્યા, એ લોકો બધાને પૂછ્યું કે તમે કેમ પાણીને મોકલતા નથી, મને પણ પૂછ્યું તો હું કીધું હવે આ સભ્ય છે અમારા જે એ લોકો અમને ના પાડે છે કે અમે આ કર્મચારીઓને પગાર કરવા નહીં આપીએ। એટલે કર્મચારીઓ અત્યારે અમારા લગેથી રજા લઈ ગયા ને ઓપરેટર અમારા પાણીનો છે નહીં અત્યારે। તો અમે બધા તાલુકામાં પણ ગયા હતા રજૂઆત કરવા માટે। તો ટીડીઓ સાહેબે કીધું કે બેન હવે તમારો કર્મચારીઓનો પગાર નહીં થાય એટલે હવે અમે કાંઈ નહીં કરી શકીએ। અમે કે અમને ઠરાવ આપો તો ઠરાવના લીધે અમે કર્મચારીઓનો પગાર કરી દઈશું એમ। તો ઠરાવ માટે અમે મિટિંગ બોલાવી તો આ બધા 6 સભ્યો થઈને અમને મિટિંગ રદ કરાવી। એક ઉપસરપંચ છે, એક આ 5 સભ્યો છે। એમાં છે એક ઉપસરપંચ લાલજીભાઈ વરસાણી, ખીમજીભાઈ રૂપાલિયા, વિશ્રમભાઈ રૂપાલિયા ને પેલા દિનેશભાઈ વેકરિયા, પુષ્પાબેન ભુવા ને વૈદેવી જંગમ, એટલા સભ્યો છે અમારા। તો એ લેખિતમાં તાલુકામાં લેખિતમાં આપ્યા, ત્યાં રજૂઆત કરી કે અમે મિટિંગ તમે રદ કરાવો। એટલે અમારી મિટિંગ નથી એટલે અમારા ઠરાવ થયા નહીં એટલે અમે કર્મચારીઓને રજા આપી દેવી પડી। એના થકી કાલે અમે પછી માણસો બધા હાલી ગયા। તેના પછી ટોળું થઈને આવ્યું, એમાં મંજીભાઈ ખેતાણી જે તાલુકાના સદસ્ય છે ને પછી સભ્ય હતા, ઉપસરપંચ પેલા લાલજીભાઈ, ખીમજીભાઈ ને વિશ્રામભાઈ ને પેલા રવજી પેલા માજી તાલુકાના સભ્ય હતા। એ બધા સાથે મળીને આવીને પછી મારા ઉપર હુમલો કર્યો। ગલીમાં જઈને મને બહુ માર્યો, મારા કપડાં તોડી નાખ્યા, મારી છેડતી કરી, મારી ચેન પણ લૂંટવી ગયા છે। હવે કોની પાસે છે મને નથી ખબર, મારી જાટાજાટી કરી મારી ચેન પણ લૂંટી ગયા છે। તો જો હું એટલું જ કહું છું, કહેવા માગું છું કે ગામ માટે હું એટલું બધું કરતી આવું, હું સરપંચ છું। જો મારી અમે રજૂઆત કરવા ગયા ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હું અરજી પણ આપી આવી છું। હવે એની ફરિયાદ થાય કે નથી થાય મને ખબર નથી। કાલે તો ફરિયાદ થઈ નથી ને આથી પહેલાં 2 વર્ષ પણ આવો જ બનાવ બન્યો તો અમારી પંચાયત પણ તોડી દીધી હતી। 2 વર્ષથી અમે દોડાદોડ કરી છીએ પણ હજુ સુધી એની ફરિયાદ નથી થઈ। ઘણા બધા અમે લડી છે, અમે લેડીઝ થઈને 3 બધા દોડી છીએ, હજુ સુધી અમારી ફરિયાદ નથી। જો હું એવું કહેવા માગું છું, સરપંચની જો સુરક્ષા ન હોય તો સરપંચ પછી ગામની શું સુરક્ષા કરી શકશે? તો આને તો જો આ તાલુકાના સભ્ય થઈને આવું કરતા હોય તો પછી ગામનું શું થશે? હું એવું પૂછું છું, ગામની શું હાલત થશે? કે સરપંચને કાંઈ તમે હોદ્દેદાર છે ને તમે એને મારતા હો તો ગામની શું સુરક્ષા કરી શકશે? તો આની તો કોઈ કાર્યવાહી થવી જ જોઈએ હું તો કહું ને। બધી લેડીઝ જાગૃત થાવ કે જો લેડીઝને કે ઉભાડે છે ને પાછી માથેથી મારતા હોય ને લેડીઝનું કંઈ સાંભળતું નથી તંત્ર કોઈ, તો લેડીઝ કેવી રીતના કામ કરી શકશે? આટલી અમે અરજીઓ લખી, કોઈ અરજીના જવાબ આટલી અરજીઓ લખી અમે અરજીના કોઈ જવાબ આપતા નથી। અમને ખોટી રીતે હેરાન કરે છે ને ગામનો વિકાસ આજે હું 3 વર્ષથી સરપંચ છું, 1 વર્ષ મને કામ કરવા આપ્યું ને એમાં 2 વર્ષથી હું તો કોઈ જાતના કામે નથી કરી શકી ને કામ કર્યું છે 1 વર્ષ એનું કોઈ પેમેન્ટ નથી થતું। ઘણી વાર હું અરજી કરી પણ આ લોકો કાંઈ નિર્ણય લઈ નથી શકતા। તો કેવી રીતના બીજા સરપંચ જાગૃત થશે ને કેવી રીતના લેડીઝ જાગૃત થશે? આવો અન્યાય હોય લેડીઝ સાથે, હું તો કહું કે ને લેડીઝ બધી જાગૃત થાવ, આવો અન્યાય ન જ હોવો જોઈએ। સરકારને બરાબર ધ્યાનમાં હોવું જોઈએ। મોદી તો આપણા બરાબર છે પણ નીચેનું તંત્ર એટલું ખરાબ છે કે આટલું ખરાબ કોઈ સાંભળતું નથી લેડીઝનું, તો કે લેડીઝ શું કરી શકશે હવે?